પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે તારીખ 1 થી 6 એપ્રિલ 2025 દરમિયાન યોજાયેલ વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ જેમ કે વર્ષ 2025ને ક્વોન્ટમ વિજ્ઞાન અને ટેકનોલોજી વર્ષ જાહેર કરાયું, જે અંતર્ગત એપ્રિલ મહિના દરમિયાન ક્વોન્ટમ કમ્પ્યુટિંગ મહિનાની ઉજવણી સંદર્ભે ઇન્ટરેક્ટિવ ચર્ચા અને તેના વિવિધ પાસાઓને વૈજ્ઞાનિક શો અને રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણી તથા ડાયનાસોરના જીવન અને અંતના રહસ્યોને ઉજાગર કરતા વૈજ્ઞાનિક ચર્ચા અને શો ઉપરાંત માટી વગરની ખેતી, હાઇડ્રોપોનિક્સ ટેકનોલોજી પર વર્કશોપ તેમજ વૈજ્ઞાનિક સિદ્ધાંતને ઉજાગર કરતા ડાયનાસોરનો અંત, મરીન વિજ્ઞાન અને વિવિધ દરિયાઈ ટેકનોલોજી જેવા વિષય પર વૈજ્ઞાનિક શો યોજાયા, જેમાં 7 જિલ્લાઓમાંથી શૈક્ષણિક પ્રવાસે આવેલી 24 શાળાઓના 1600 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ 24 જેટલા સામાન્ય લોકો મળી કુલ 4000થી વધુ સહભાગીઓએ આ પ્રયોગાત્મક શૈક્ષણિક કાર્યક્રમમાં લાભ લીધો. આ ઉનાળા વેકેશનમાં વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક અભ્યાસ માટે અનોખી તક મળી શકે તે માટે સાયન્સ સેન્ટર અને ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા 29 એપ્રિલથી 7 જૂન 2025 દરમિયાન સમર સાયન્સ કેમ્પ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં એઆઈ અને રોબોટિક્સ, જૈવ વિવિધતા, જીનેટિક્સ, કોડિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને ક્વોન્ટમ સાયન્સ જેવા 6 વિષય આવરી લેવાશે. દરેક કેમ્પ 5 દિવસનો હશે, જેમાં પ્રથમ તબક્કો 29 એપ્રિલથી 3 મે 2025 દરમિયાન યોજાશે. વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ, વર્કશોપ, ગેલેરી આધારિત એક્ટિવિટીઝ, આકાશ દર્શન, સૂર્ય દર્શન, વૈજ્ઞાનિક ફિલ્મ, ગેમ્સ અને સ્પર્ધાઓ દ્વારા વૈજ્ઞાનિક જ્ઞાન પ્રાપ્ત કરવાની તક મળશે. સમર સાયન્સ કેમ્પમાં નોંધણી માટેની છેલ્લી તારીખ 24 એપ્રિલ 2025 છે. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે આ પ્રકારના વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ અને સાયન્સ સમર કેમ્પ શાળાના બાળકોને વિજ્ઞાન પ્રત્યે જાગૃત અને ઉત્સુક બનાવશે.